તમે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને પ્રાથમિક શિક્ષણ વિશે તમે ખુદ રહ્યા છો એટલે આ પ્રશ્ન બને છે. કેમ કે સાહેબ પોતે પ્રાથમિક શિક્ષકમાંથી રાજીનામું મૂકીને પછી નેતા તરીકે રાજનીતિમાં આવ્યા છે. તો આ પ્રશ્ન બને છે કે મિત્રો કે શિક્ષકો પ્રત્યે તમારો શું અભિપ્રાય છે, રાજ્યના પ્રાથમિક શિક્ષકો વિશે અને શિક્ષણ વ્યવસ્થા વિશે તમારે કંઈક કહેવું હોય તો? હું શિક્ષક રહ્યો છું હા. અને મેં 22 વર્ષ નોકરી કરી છે. હવે શિક્ષણ જ્યારે શરૂઆતનું તો સારું હતું, મેં નોકરી લાગ્યો 5 વર્ષ સુધી સારું હતું. બીજા માણસોને શું લાગે એ ખબર નથી, પણ મને તો એ લાગે છે કે દરેક બાબતે શિક્ષકોને એ લોકો ગાંધીનગર બેઠા બેઠા ટાસ્ક આપે કે તમારે પેપર લેવાનું, તમારે ઓનલાઈન કરવાનું, તમારે આ તારીખોમાં તાલીમ લેવાની, હા એકમ કસોટી. તો એ લોકો 4 દિવાલની અંદર લઈને ગામડાના શિક્ષણને કે સિટીના શિક્ષણને એ લોકો ત્યાં એરિયા હેન્ડલ કરે છે. તો અહીંયા શિક્ષકની પરિસ્થિતિ એવી થાય છે કે શિક્ષણ ખાતું છે કે ભાજપ સરકાર છે, એ લોકો એમને ખાલી ગધા મજૂરી જ કરાવે છે. શિક્ષણ આપો એ બાબતે એ પોઈન્ટ પર એ નથી સરકાર, અને એના કારણે અમારા દાહોદ જિલ્લાનું શિક્ષણ તો બહુ નીચું ગયું છે. અત્યારે અમારા ગામડામાં તમે દેખો તો એ ગામડામાં નેટવર્ક અત્યારે પણ નથી. હજી ક્યારે કરે પૂરું એ તો ખબર નથી. તો નેટવર્ક નથી તો એને હાજરી પૂરવાની આવશે તો કે ગમે ત્યાં જંગલ પર ચડવાનું, ઝાડ પર ચડવાનું, ત્યાં જઈને ઓનલાઈન કરવાનું, ધાબા પર ચડવાનું, તો ઓનલાઈન થાય. એટલે જે 5 મિનિટની વસ્તુ છે, 2 મિનિટની વસ્તુ છે, એ શિક્ષકને લાગે 2 કલાક કે 1 કલાક પૂરતા લાગે. હાજરી પૂરવામાં સમય લાગે, કારણ કે ચકેડું ફરે ને એન્ટ્રી પડે ને ત્યાં સુધી ઓનલાઈન ના થાય. હાજરી ના પૂરી તો શું થાય શિક્ષકનું? તો પછી એના પર ફરી પાછા તાકેની હોય, શિક્ષણ અધિકારી હોય, એ લોકોની નોટિસો શરૂ થઈ જાય, ભાઈ કરો કરો કરો. દબાણ ઉપરથી સતત ટોર્ચર ચાલે. અમારા શિક્ષકોને ખૂબ ટોર્ચર ચાલે કોઈ પણ બાબતે, ઓનલાઈન બાબતમાં તો ખૂબ. તો એની સાથે સાથે બીજું એક ભારણ એ છે કે તાલીમો, હમણાં જે તાલીમો ચાલે છે, હાલની જ વાત કરી તો કે એ તાલીમો આપવાની હતી સત્ર શરૂ થતાની સાથે. એ તાલીમો અત્યારે થઈ રહી છે અને એમાં પણ એક શાળાના 3 શિક્ષકો, 2 શિક્ષકો બોલાવવામાં આવે ને આખો દિવસ બેસાડી રાખવામાં આવે. હવે શિક્ષક વસ્તુ એવી છે કે એની પાસે બાથું ભરેલું જ છે. તમે ખાલી એકવાર એમને કહી દો ને તો એની પાસે એટલું શિક્ષણ વધતો જ શિક્ષક તરીકે આવ્યો છે. શિક્ષક એટલે આ ગુજરાતની અંદર કે આ દેશની અંદર જે વધારેમાં વધારે હોશિયાર માણસ એ શિક્ષકમાં. બીજા બધા છે ને સાહેબ, હું બીજા બધા અધિકારીઓને કે કોઈનો નિંદા નહીં કરતો, પણ એ લોકો જે રહી ગયા ને ટોપ લેવલે આવવામાં રહી ગયા, એ ક્યાં ગયા? મોટી નોકરીમાં ગયા, કે ટીડીઓ બન્યા હોય, કલેક્ટર બન્યા હોય, એ ક્યાં રહી ગયા? શિક્ષક બનવામાં રહી ગયા. શિક્ષક એટલે કે તે વખતે 10મું પાસ કરીને 12મું પાસ કરીને કોલેજ કરો એટલે શિક્ષક. મતલબ ફ્રેમ જે કહેવાય એ શિક્ષક. હા, જે આઈસ્ક્રીમમાં ઉપરની મલાઈ આવે ને એ શિક્ષક. સૌથી હોશિયાર. હા, એ પાત્ર શિક્ષક. તમે ગમે ત્યાં દેખો, હમણાં તમે ગામડામાં જાઓ તો જે શિક્ષક પ્રત્યે માનપાન છે ને એ કોઈ કલેક્ટર સાહેબને ના મળે. ગુજરાતના આપણા તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ટકોર કરી હતી. હમણાં તાજેતરમાં જ ન્યૂઝમાં હતું કે એમણે કીધું કે એક શિક્ષક જ્યારે રિટાયર્ડ થાય છે, નિવૃત્ત થાય છે, ત્યારે એના ગામને જે લાગણી થાય છે અને બદલી થાય તો પણ. હા, અત્યારે વિડીયો પણ એવા વાયરલ થાય છે કે શિક્ષક જતો હોય તો કેટલો બાળકો રડતા હોય, કેટલું ગામ રડતું હોય. એવા લાગણીશીલ અત્યારે શિક્ષકો કામ કરી રહ્યા છે. પણ આ ભાજપની સરકારે ગધા મજૂરી એ રીતે આપી છે કે તમારે કુકડા ગણવાના હોય, બકરા ગણવાના હોય, માણસની વસ્તીનો કંઈક ગણવાનું હોય, કે ગરીબ મેળો હોય, કે અગર ભાજપનો કોઈ પણ નેતા આવતો, મુખ્યમંત્રી આવતો હોય કે વડાપ્રધાન મોદી આવતા હોય, ત્યારે પહેલા શિક્ષકે બસો લઈને ઊભું થઈ જવાનું, ત્યાં જવાનું. ગામના માણસો ના પૂરા થાય તો પૈસા આપીને પણ શિક્ષકે ત્યાં પહોંચાડવાના. હા, આટલી મોટી જવાબદારી આ લોકો પાસે સોંપી દે ને, શિક્ષક બિચારો ગાંડો થઈ જાય. એને તો હોય ઉઠીને પછી એ જ દેખાય કે માણસ ક્યાંથી ભેગા કરે. એટલે વિરોધ પક્ષ વાળા તો એમના ચાલમાં આવે ને એટલે બિચારો ગમે ત્યાંથી પણ માણસો ભેગા કરીને એમની જે સભાઓ થતી હોય ત્યાં પહોંચાડે. બહુ પ્રેશર આપવામાં, એના કારણે
આ ગુજરાતનું શિક્ષણ નબળું પડ્યું છે. આના જ કારણે નબળું પડ્યું છે કે સતત ભારણ આપે. અમારા શિક્ષકો, હું તો માનું છું, હું શિક્ષકમાંથી આવ્યો છું, શિક્ષકો થોડા ઘણા ભૂલ કરતા હશે, 5% 2% શિક્ષકો ભૂલ કરતા હશે. એને બાદ કરતા તમે આખા ગુજરાતમાં ફરો ને સાહેબ, તો તમામ શિક્ષકો એવા છે, હોશિયાર છે, આજે ટોપ લેવલના શિક્ષકો છે. એ શિક્ષણ જેવું એમની મરજીથી આપે ને સાહેબ, એનાથી કલેક્ટર બનાવી શકાય, એનાથી વડાપ્રધાન બનાવી શકાય, પણ એને જવાબદારી સોંપી દેવાની કે ભાઈ તમે કામ કરો. ગાંધીનગરથી હેન્ડલિંગ કરશો તો આ શિક્ષણ થવાનું નથી. અને ના થશે ને, એની બેકારી થશે ને, તો આ ભાજપ વાળા અહીંથી શું કરશે? ગુજરાતમાંથી દંડા લઈને આ લોકો જે ગરીબ ભણવાના છે ને એ બગાડવાના છે. મતલબ અશિક્ષિત અને ગરીબ લોકો એ તો પછી શું શીખે? તો બરાબર અવ્યવસ્થા બની શકે. હા, એ તો ભાજપનો માણસ હશે ને સાહેબ, તો એમને લૂંટવાની કોશિશ કરશે. તો ભાજપે હજી પણ સુધરવાની જરૂર છે. શિક્ષકોને વગર કામનું ભારણ બંધ કરે. એને રૂમમાં ખીલવા દો, એને એના ગામમાં ખીલવા દો, એની શાળામાં ખીલવા દો. એ કરે એ સાચું. તમે પરીક્ષાઓ લો છો, દર અઠવાડિયે લો, એનું પેપર બિચારે છોકરે સારું ના લખ્યું હોય તો બિચારો ફરી પાછો લખાડે. 2 દિવસ તો પેપરમાં જાય, 4 દિવસ રહ્યા. હવે 4 દિવસમાં ફરી પાછો એ તપાસ કરી અને પાછો ઓનલાઈન કરે, પાછું ઓનલાઈન પેલું 2 કલાક વાળી એ પાછી સિસ્ટમ આવે. એટલે આ શિક્ષક પર એવો બોજ આવી ગયો છે કે એ ખીલીને બાળકને હસાવી શકતો નથી. તો આ જે શિક્ષકો પર ભારણ કરવામાં આવ્યું છે, એ ભારણ તાત્કાલિક હટાવવામાં આવે ને હટાવે તો અમે તો 27 પછી તો અમે બેહવાના છે. મતલબ તમે આવશો તો શિક્ષણ પર ખાસો સુધારો લાવશો. હા, ચોક્કસ, કે શિક્ષક ખુલીને કામ કરશે. એવું નહીં કે શિક્ષક પાછળ તાકીની તપાસમાં જાય, મામલતદાર સાહેબ જાય, શિક્ષણાધિકારી જાય, વારંવાર ત્યાં તપાસ જયા કરે ને એ બિચારો એની તપાસમાં ચિતર્યા કરે કાગડા. હવે 500 રૂપિયાની કદાચ ગ્રાન્ટ આપી હોય કે 2000ની કે 10,000ની ગ્રાન્ટ આપી હોય, એમાં તો એને 1000 કાગડા ભેગા કરવો પડે. હા, આચાર્યો પણ બિચારા છે ને થાકી ગયા છે. હમણાં તમે દેખો ને તો આચાર્ય તો ગાંડા જેવા જ થઈ ગયેલા હોય. એમને તો એમના ઘેરની પણ ખબર નથી પડતી. એવા આચાર્ય કરી નાખ્યા છે. બિચારો ખુલીને એમના સ્ટાફને પણ દબાણ નહીં કરી શકે, એ ઉપર પણ ના કરી શકે. હા, સોડી વચ્ચે સોપારી એવું. મતલબ કે ઉપરથી કપાય, નીચેથી કપાય. આચાર્યના ત્યાં હાલમાં આ છે. થોડોક પણ કામ આપી દીધું, કોટ આપી દીધો કે વર્ગ આપી દીધો, એના માટે એને બિચારાને દોડાઈને અને પાછી એમાં ઓરડામાં પણ ટકાવારી દેખો તમે. 8 લાખનો ઓરડો હોય ને તો 2 લાખ તો ભાજપની ટકાવારી જાય. પણ હવે તો બધું સિસ્ટમથી, એજન્સીથી બને. હા, સિસ્ટમ થઈ. આ સિસ્ટમમાં એજન્સી આવીને એમાં મોટો ભ્રષ્ટાચાર.